ભાવનગરની સ્ટેટ બેંકમાં 1.35 કરોડની છેતરપિંડી, 2 આરોપી ઝડપાયા. પીએમઈજીપી યોજના હેઠળ ખોટા બિલો રજૂ કરી લોન લીધી, 6 સામે ગુનો નોંધાયો. ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં 1,35,05,669 રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનીકાંત ઝાલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ 4 લોન ધારકોએ એજન્ટો સાથે મળીને કેન્દ્ર સરકારની પીએમઈજીપી યોજના હેઠળ લઘુ ઉદ્યોગ શરૂ કરવાના બહાને લોન મેળવી હતી. આરોપીઓએ લોન મેળવવા માટે ખોટા બિલો રજૂ કર્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે લોનની રકમ મશીનરી કે સ્ટોક ખરીદવા માટે ઉપયોગમાં લેવાના બદલે આરોપીઓએ પોતાના અંગત હેતુઓ માટે ખર્ચી નાખી હતી, તેમજ બેંકમાં લોનની રકમ જમા કરાવી નહોતી. આ સમગ્ર મામલે પોલીસે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.